નમસ્કાર દર્શક મિત્રો, હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ। જોઈએ આજના સમાચાર। રણોત્સવ સોમનાથ ટ્રસ્ટની પ્રભાસ તીર્થમાં સોમનાથ પ્રદર્શન ગેલેરીનો પ્રારંભ। કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના શુભ હસ્તે થયું ગેલેરીનું ઉદ્ઘાટન। એશિયાના સૌથી મોટા ઉત્સવમાંના એક એવા કચ્છના રણ ઉત્સવમાં સહેલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન। પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનું વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે। ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ, શ્રી કૃષ્ણ નિજધામ ગમન તીર્થ, સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી, વૈદિક આધારો સાથે કાલગણના શ્રી કૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન, સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો કરેલો સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાની મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે, જેમની દીર્ઘદ્રષ્ટિયુક્ત અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ડોરમેટ્રી સહિત સસ્તું રહેઠાણ, વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ આપે છે। વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઉત્તમ સુવિધાઓ સાથે ઉત્કૃષ્ટ યાત્રી સંબંધિત વ્યવસ્થા ઊભી કરવાના સતત પ્રયાસો કરવામાં આવે છે। પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને 11 લાખ વૃક્ષારોપણ અભિયાન હોય, 5 બિલ્વ વનોનું નિર્માણ, મહાદેવને પવિત્ર કરાયેલા નિર્માલય જળનું શુદ્ધિકરણ કરીને સોમગંગાનું નિર્માણ હોય કે પછી 10 કરોડ લીટરથી વધુ સુએજ પાણીનું રિસાયકલિંગ હોય, સોમનાથ ટ્રસ્ટ સમયની સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે। ગર્ભગૃહ અને મંદિરના શિખર પરના 1400 કલશ સુવર્ણ મંડિત કરાયા છે। સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવામાં પ્રતિબદ્ધ છે। આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમની સોમનાથ મહાદેવનો ભસ્મ પ્રસાદ અને रुद्राक्षની સાથે ઈ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા, कच्छ क्राइम। सर दर्शन ऐसे लग रहा है कि मैं सोमनाथ में ही हूँ और मेरे को लाइव दर्शन इतने अच्छे हुए हैं, इतने अच्छे से यहाँ पर सब कुछ बताया जा रहा है कि सोमनाथ ट्रस्ट ने जो ये चीज शुरू की है, मेरे को उम्मीद नहीं थी कि मैं टेंट सिटी में आऊंगा और मेरे को सोमनाथ जी के दर्शन हो जाएंगे। मेरा ट्रिप था, सोमनाथ जी जाने का मन भी था बहुत, मगर किसी कारणवश नहीं बन पाया। मगर मुझे लगता है कि शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे को, तुम आप यहाँ आओगे तो आपको दर्शन यहाँ बहुत अच्छे हो गए हैं और मेरा ट्रिप सफल हो गया है। महादेव जी की तो, भोलेनाथ की माया तो भोले को ही पता है, भोले की फौज करेगी मौज। बोलिए सोमनाथ महादेव की जय। पार्वती पते हर हर। આર્થિક પાછળ શું હતું તે જે જાણી શકાય। શીપનું એન્કર આ હજી અડધું છે, અડધો પથ્થર તૂટીને દરિયાની નાશ પામી, આ અડધો પથ્થર આપણને મળે છે 3 ફૂટ જેટલા સાથે જે પૌરાણિક સોમનાથ છે તેના અહીંયા મળે છે। ત્યારે આ QR કોડ સ્કેન કરે જે ખરેખર માનતો એટલું મહાત્મ્ય ગોકુળમાં શિખરાની બાદમાં એનું આખો ફોટો છે અને જે છે ફોટો અનુસાર શું કહેવાય મંદિરનો શો ભાગ सोमनाथ ने ही ट्रेनिंग देगा, स्किल हुए। માં આપણે કચ્છ ત્યાં
જય